નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। બનાસકાંઠા જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ। પાલનપુર ડેરી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। કલેક્ટર અને એસપીના ઘર નજીક પણ પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે રસ્તા પર ઢીચણસમા પાણી હોવાના કારણે અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે। બનાસકાંઠાના પાલનપુરથી અહેવાલ આવી રહ્યા છે। પાલનપુરના ડેરી રોડ પર વરસાદી પાણી ભરાયા। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના ઘર નજીક વરસાદી પાણી ભરાયા। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્યના ઘરથી 100 મીટરના વિસ્તારમાં હાલ આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। જાહેર માર્ગ પર ઢીચણસમા પાણી ભરાઈ જતા જિલ્લાના વડાઓ જ અટવાય તેવી સ્થિતિમાં છે। પાલનપુર પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ પણ અહીંયા ખુલ્લી પડી ગઈ। તો તસવીરોમાં તમે જોઈ શકો છો પાલનપુરના ડેરી રોડ અને જિલ્લા કલેક્ટર અને એસપી આવાસની નજીકના જે વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પણ પોલ ખુલ્લી પડી ગઈ છે। બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થયા છે અને ખાસ વડગામ અને પાલનપુર આ બંને તાલુકામાં જબરજસ્ત મુશળધાર વરસાદ થયો છે। રાતના 3 વાગ્યાથી લઈને સવાર સુધી અહીંયા વરસાદ પડ્યો છે અને તેના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારો પણ બેટમાં ફેરવાયા છે। સરકારી જે આવાસો છે, કલેક્ટર કચેરી અને કલેક્ટરના અને એસપીની ઓફિસ અને તેની આસપાસના વિસ્તારો પણ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક રહેણાંક વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। બનાસકાંઠાના પાલનપુરથી આ તસવીરો આવી રહી છે। પાલનપુરમાં બારે મેઘ ખાંગા થયા છે અને ધોધમાર વરસાદ પડ્યો છે। તેના કારણે સ્થાનિક લોકોની હાલત કફોડી બની ગઈ છે। લોકોની દુકાનોમાં અને ઘરો સુધી પાણી પહોંચી ગયા છે અને તેના કારણે લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। પાલનપુરમાં આજે સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવેલી છે। બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે ઘરવખરીને પણ વ્યાપક નુકસાન થયું છે। તો જે રસ્તાઓ છે એ જળમગ્ન બન્યા છે અને તેના કારણે તમે જોઈ શકો છો લોકોના હાલ અહીંયા બેહાલ થયા છે। કલેક્ટર અને એસપીના ઘર નજીક પણ પાણી ભરાયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર મારી સાથે જોડાયા છે। કિશોર, પાલનપુરમાં જે તસવીરો જોવા મળી રહી છે, કલેક્ટર એસપીના આવાસની બહાર પણ પાણી ભરાઈ ગયા છે, શું તસવીર છે હાલ? વહેલી સવારથી જે પંકજ વરસાદ વરસી રહ્યો છે તેને લઈ પાલનપુરના પણ હાલ બેહાલ છે। પાલનપુરની અનેક એવી સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાયા છે। પાલનપુરની કલેક્ટર કચેરી હોય કે એસપી કચેરી હોય તેના આગળ પણ અત્યારે પાણી ભરાયા છે। તે ઉપરાંત ધાનેરા અને દાંતીવાડાની પણ સરકારી કચેરીઓ છે તેના આગળ પણ પાણી ભરાયા છે। મહત્વની વાત પંકજ એ છે કે અત્યારે જે ધાનેરાની સૂકી બટ ગણાતી રેલ નદીમાં પાણી આવ્યા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે 2017 બાદ સૌથી વધુ પાણી રેલ નદીમાં અત્યારે આવ્યા છે અને આ રેલ નદી એ જ રેલ નદી છે કે જે 2015 અને 2017માં વધુ પાણી આવતા આ રેલ નદીના પાણી જે છે તે ધાનેરા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ઘૂસ્યા હતા અને ભારે પૂર આવ્યું હતું અને 2015 અને 17માં ભારે પૂરના લીધે અનેક લોકોના જે મોત પણ થયા હતા અને અત્યારે ફરી એકવાર આ રેલ નદીમાં પાણી આવતા અત્યારે વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે। તે ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા અનેક જે ગામો છે તે ગામોને આઈડેન્ટિફાય કરાયા છે અને જો સ્થળાંતરની જરૂર પડે તો તે ગ્રામીણ વિસ્તારના જે લોકો છે તેમને પણ સ્થળાંતર કરવામાં આવશે અને શહેરી વિસ્તારમાં જો પાણી જો ઘૂસે તો તે વિસ્તારને પણ અત્યારે વહીવટીતંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। અને જે પ્રમાણે ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો છે અને ધાનેરા વિસ્તારમાં 2 કલાકમાં જે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેના લીધે જે રેલ નદીના પાણી જે છે તે સતત અત્યારે વધી રહ્યા છે અને અત્યારે પણ જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને આ રેલ નદીના ઓવરબ્રિજ પર ટ્રાફિક ના થાય તે માટે પોલીસના જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે અને વહેલી સવારથી એસડીએમ અને બનાસકાંઠા કલેક્ટર પણ તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। પંકજ, કિશોર, આ જે રેલ નદી છે તે બે કાંઠે થઈ છે ત્યારે એના પાણી કયા કયા વિસ્તારોમાં ફરી વળી શકે છે? જે રેલ નદી બે કાંઠે થઈ છે તેના જે પાણી છે તે ધાનેરાના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં જઈ શકે છે। ખાસ કરીને જે ધાનેરાનું રૂણી ગામ છે, તે ઉપરાંત જે ધાનેરાનું જડિયા ગામ છે, તે ઉપરાંત ઝાખા ગામ છે, સરાલ ગામ છે, તે ઉપરાંત ધાનેરાનો જે શહેરી વિસ્તાર છે એ શહેરી વિસ્તારમાં પણ આ પાણી જો ઘૂસી શકે છે। હજુ પાણી એટલા નથી કે કોઈ ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તારમાં ઘૂસી શકે। અત્યારે જે નદીના પાણી છે તે નદીના પટમાં એટલે કે નદીના વહેણમાં જ અત્યારે વહી રહ્યા છે। જો નદીના વહેણ કે પટમાં જો વધુ
પાણી આવે તો જ આ પાણી જે છે તે જે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં ઘૂસી શકે છે. 22 જેટલા જે ગામો છે તે ગામોને અત્યારે તો આઈડેન્ટિફાય કરી રાખવામાં આવ્યા છે. સરપંચો તેમજ તલાટીઓને સૂચના આપવામાં આવી છે કે જો ગામમાં પરિસ્થિતિ વિકટ થાય અથવા ગામમાં જો પાણી ઘૂસે તો વહીવટી તંત્રને જાણ કરવામાં આવે અને જે લોકો છે તેમની ઊંચાણવાળી જે જગ્યાઓ છે ત્યાં શિફ્ટ કરવામાં આવે. 2015 અને 2017માં આ જ નદી હતી, તેના લીધે અનેક લોકોના જે મોત થયા હતા અને રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. પંકજ. જી કિશોર, ખાસ હવે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ સૂચના જારી કરવામાં આવી છે ખરી? અને શૈક્ષણિક કાર્ય માત્ર પાલનપુરમાં બંધ છે કે અન્ય તાલુકાઓમાં પણ છે? પંકજ, જિલ્લા કલેક્ટર દ્વારા અત્યારે જે વિસ્તારોમાં જે નદી નાળા જે છે તે વિસ્તારોની અંદર અત્યારે જે પાણી આવ્યા છે તે વિસ્તારો ને અત્યારે લોકોને વિસ્તારો તરફ ના જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત પાલનપુર, ધાનેરા અને દાંતીવાડામાં જ્યાં વધુ વરસાદ છે, વડગામમાં આ 4 તાલુકા અને શહેરી વિસ્તારની જે શાળાઓ છે તે શાળાઓમાં રજા જાહેર કરવા શાળાના આચાર્ય તેમજ તાલુકા શિક્ષણ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે કે જે વિસ્તારમાં વરસાદ વધુ થાય તો એ વિસ્તારના જે શાળા છે તે શાળાના રજાઓ રાખવામાં આવે. આમ અત્યારે તો માત્ર 4 તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા પાલનપુર, દાંતીવાડા, ધાનેરા અને વડગામના જે વિસ્તારોમાં વહેણોમાં લોકો એ તરફ ના જાય તે માટે પોલીસ જવાનોને પણ ગોઠવી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત ધાનેરાના રેલ નદીના કાંઠે પણ પોલીસ જવાનોને ગોઠવી દેવામાં આવે છે. ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવીશ. આ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જે સતત રેલ નદીનો જે પ્રવાહ છે તે રેલ નદીનો પ્રવાહ અત્યારે વધી રહ્યો છે અને આ જે પ્રવાહ વધી રહ્યો છે તેને લઈને લોકો ચિંતિત બની રહ્યા છે. જી કિશોર, સતત અપડેટ આપણી પાસેથી લેતા રહીશું. તો હાલ તમે જોઈ શકો છો કે રેલ નદી 2 કાંઠે છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. ધાનેરા, ડીસામાં પણ મોડી રાતથી જ વરસાદી માહોલ છે. બનાસકાંઠા જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે પાણીનો ધસમસતો પ્રવાહ છે એ વહેતો જોઈ શકાય છે. ભારે વરસાદ બાદ પાલનપુર જળમગ્ન બન્યું છે. તસવીરો જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અનેક સોસાયટીઓ જળમગ્ન બની ગઈ છે. કેટલાક વિસ્તારો અને એમાં ઘરોમાં પાણી ઘૂસવાના કારણે લોકોની ઘરવખરીને પણ ખૂબ જ નુકસાન થયું છે. ઘરોમાં વરસાદી પાણી અને ઘરવખરીને નુકસાન. મોડી રાતથી વરસાદ અને રહીશો વરસાદી પાણી વચ્ચે જોવા મળી રહ્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો કે જે સુવાના જે ખાટલા છે, બેડ છે, તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોએ હાલ તો પોતાના ઘરમાં રહી શકે એવી કોઈ સ્થિતિ નથી, કારણ કે આખા ઘરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના હાલ પાલનપુરમાં બેહાલ દેખાઈ રહ્યા છે, કારણ કે ઘરોમાં પાણી છે. ઘરવખરીને બચાવવા માટે લોકો જહેમત ઉઠાવતા દેખાઈ રહ્યા છે અને જે પણ જરૂરી સામાન છે તેને ઊંચાઈ પર મૂકવા અથવા તો પહેલા માળ પર શિફ્ટ કરવા માટે પણ લોકો હાલ જહેમત કરી રહ્યા છે. પરંતુ જે ફર્નિચર છે, જે બેડ છે અને જે નાની મોટી ચીજ વસ્તુઓ છે, ઘરવખરી છે, એ પાણીમાં પલળી ગઈ છે, જેથી લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. તો બનાસકાંઠામાં રાત્રે મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. 6 ઇંચ વરસાદથી પાલનપુર પાણી થઈ ગયું. પાલનપુરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી હાલ બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં આવી ગયું છે. તેના કારણે આખો વિસ્તાર બેટમાં ફેરવાયો છે. બ્રાહ્મણવાસ કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. તો ચાણક્યપુરી સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા. શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. મોડી રાતથી મેઘરાજાએ પાલનપુરને ગમરોડી દીધું છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે પાલનપુરમાં ચારે તરફ પાણી જ પાણીનું સામ્રાજ્ય છે. 6 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને અનેક સોસાયટી જળમગ્ન બની છે. કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. રેલ નદી પણ 2 કાંઠે વહી રહી છે. ધાનેરા, ડીસા અને પાલનપુર આ ત્રણેય વિસ્તારોમાં મોડી રાતથી જ સતત અવિરત વરસાદી હેલી જોવા મળી રહી છે. ખેડૂતમાં પણ હાલ ખુશીની લહેર છે, પરંતુ સ્થાનિક લોકોના હાલ બેહાલ છે. તો બનાસકાંઠામાં મેઘરાજાની જોરદાર બેટિંગ દેખાઈ રહી છે. ત્યારે મોડી રાતથી જિલ્લાના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ. ધાનેરાથી આ તસવીર આવી રહી છે. તમે જોઈ શકો છો ધાનેરામાં વાહનોના ટાયર ડૂબે એ પ્રકારે પાણી ભરાયા છે. ધાનેરામાં ભારે વરસાદ બાદ લોકોના હાલ બેહાલ થયા છે. ધાનેરાની મુખ્ય બજારો છે ત્યાં નદીના વહેણ વહી રહ્યા છે. ધાનેરા પાલિકા સામે જ પાણી ભરાઈ ગયા છે. ધાનેરાના બજારોમાં પણ ઘૂંટણસમા પાણી છે. બજારમાં પાણી અને સવારે દુકાનો પણ વેપારીઓ ખોલી ન શક્યા. વેપારીઓ પણ અટવાયા, જ્યારે નોકરી ધંધે જનારા લોકો પણ અટવાઈ ગયા. ધાનેરા ડીસા રોડ પર પાણી ભરાઈ ગયા છે. ધાનેરામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. તો ધાનેરામાં છેલ્લા 3 કલાકમાં 5 ઇંચ વરસાદ થયો.
તો બે અલગ અલગ તસવીરો ધાનેરાથી આપ જોઈ શકો છો। એક તસવીર છે એ મુખ્ય માર્ગ અને બીજી તસવીર છે નગરપાલિકા વિસ્તાર। ત્યાં જોઈ શકાય છે કે બેટમાં ફેરવાઈ ગયો છે। અવરજવર માટે અહીંયા રસ્તો જ દેખાતો નથી, કારણ કે ચારે તરફ પાણી જ પાણીનું સામ્રાજ્ય છે। બજારોમાં પણ નદીના વહેણ વહી નીકળ્યા છે। જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે। ભારે વરસાદના લીધે ધાનેરા ડીસા રોડના હાલ અત્યારે બેહાલ છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ધાનેરા ડીસા રોડ છે, જે આ મુખ્ય બજારો આવેલી છે, આ બજારોમાં જ પાણી ભરાઈ જવાના લીધે હાલ બેહાલ છે। આ ધાનેરાની જે મુખ્ય બજાર છે, જે ધાનેરા ડીસા રોડ પર આવેલી છે, અને રોડ પર અત્યારે નદીઓ વહી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે પ્રમાણે વાહનો પણ અત્યારે બંધ પડી રહ્યા છે। પાણી એટલું છે કે નાના વાહનો નથી નીકળી રહ્યા, જ્યારે ફોર વ્હીલર અહીંથી નીકળે છે તો તે પણ આ પાણીના લીધે અત્યારે બંધ પડી રહ્યા છે, અને બજારો જે છે તે અત્યારે બંધ જોવા મળી રહી છે। પાણી એટલા છે કે જો વધુ વરસાદ પડે તો આ પાણી જે દુકાનોની અંદર અને ઘરમાં પણ ઘૂસી શકે છે, અને લોકોના હાલ જે છે તે બેહાલ થઈ શકે છે। જો પાણી લોકો દુકાનોમાં ઘૂસે તો ધાનેરાની હાલત જે છે તે બહુ જ ખરાબ થઈ શકે છે। વહેલી સવારથી જે બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ પડી રહ્યો છે, તે વરસાદના લીધે પાલનપુર, વડગામ, દાંતીવાડા તેમજ ધાનેરાના જે અનેક વિસ્તારો છે તે વિસ્તારો અત્યારે પાણીમાં જોવા મળી રહ્યા છે। પાલનપુરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। દાંતીવાડામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે ધાનેરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્યાં પણ પાણી ભરાયા છે, અને પાણી ભરાવાના લીધે અત્યારે હાલ જે છે તે ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લાના બે હાલ જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યો બતાવીશ કે એક બાઇક નીકળી રહ્યું છે, તે બાઇક પણ અત્યારે બંધ પડવાની સ્થિતિમાં છે। પાણી એટલું ભરાયું છે કે નાના વાહન ચાલકોને અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે, પરંતુ હજી સુધી વહીવટી તંત્ર કે નગરપાલિકાની ટીમના કોઈ વ્યક્તિ જોવા નથી મળી રહ્યા। પહેલી સવારથી લોકો પોતાની દુકાનોના હાલ જોવા નીકળ્યા છે, પરંતુ વહીવટી તંત્રના એક પણ અધિકારીઓ આ રસ્તા પર જોવા નથી મળી રહ્યા, અને આ વરસાદના લીધે જે લોકો છે તે લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કિશોર ટુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। અને હાલ બેચરાજીથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, કારણ કે પાલનપુરમાં તો વરસાદ છે જ, પરંતુ સાથે સાથે હાલ બેચરાજીથી હાઈવે જતો જે માર્ગ છે એ પણ બેટમાં ફેરવાઈ ગયો છે। કિસાન ઓઇલ મિલ નજીક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। આ તસવીરો જે હાઈવેથી પણ આવી રહી છે। તો બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। પાલનપુરમાં કોલેજ પાસે પાણી ભરાયા, શહેરની સ્કૂલ કોલેજ આગળ પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે લોકોના પગ ઘૂંટણ સુધી ડૂબી જાય એ પ્રકારનું પાણી અહીંયા કોલેજ રોડ પાસે ભરાયું છે, જેના કારણે અહીંયા અવરજવર બિલકુલ ઠપ્પ થઈ ગઈ છે। તો પાલનપુરની કોલેજના આ દ્રશ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ આજે અહીંયા શૈક્ષણિક કાર્ય જે છે એ થઈ શકે એમ નથી, કારણ કે પાણી જે ચારે તરફ જોવા મળી રહ્યું છે। મુખ્ય રસ્તો છે કોલેજનો એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અહીંયા નાવ એટલે કે બોટ લઈને જવું પડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકો અહીંયા અવરજવર કરી શકતા નથી, વાહનો પણ જઈ શકે એવી સ્થિતિ નથી। મેઘરાજાએ ભૂકા બોલાવ્યા છે। પાલનપુર જાણે જળમગ્ન બની ગયું હોય એમ જનજીવન જાણે થંભી ગયું છે। બનાસકાંઠામાં ભારે વરસાદ અને પાલનપુરના ડીપી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ। ભારે વરસાદને પગલે માનસરોવર રોડ પર દિવાલ ધરાશાયી થઈ। ખુલ્લી જગ્યા આસપાસ બનાવેલી દિવાલ ધરાશાયી થઈ। સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ખુલ્લી જગ્યા આસપાસ બનાવેલી જે દિવાલ છે એ ધરાશાયી થઈ ગઈ। સદનસીબે અહીંયા જાનહાનિ ટળી ગઈ છે। વરસાદમાં આ પ્રકારના જે બનાવો છે એ સામાન્ય હોય છે, કારણ કે જ્યારે વરસાદ વધારે પડતો હોય ત્યારે આવી કાચી દિવાલો હોય છે, કાચા પાકા મકાનો હોય છે, એ પણ તૂટવાના બનાવો બનતા હોય છે। ત્યારે આ તસવીર તમે જોઈ શકો છો કે જે દિવાલ ધરાશાયી થઈ છે, માનસરોવર રોડ પર દિવાલ ધરાશાયી થઈ। અને હવે વાત અષાઢમાં અનરાધારની। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ। સૌથી વધુ વડગામમાં 8.6 ઇંચ વરસાદ થયો। મહેસાણાના વિજાપુરમાં 6.3 ઇંચ વરસાદ નોંધાયો। પાલનપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ, જ્યારે દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ થયો। વાલોડમાં 5.63 ઇંચ, જ્યારે ઉમરપાડામાં 5.31 ઇંચ વરસાદ પડ્યો। ખેડબ્રહ્મામાં 5 ઇંચ, મહુવામાં 4.37 ઇંચ વરસાદ, વડાલીમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ, જ્યારે સુબીર પંથકમાં પણ 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે।
હવે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। વિજાપુરમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો તો ખેરાલુમાં 1.5 ઇંચ, કડીમાં 2.5 ઇંચ, સતલાસણામાં 1.25 ઇંચ વરસાદ થયો, વડનગર અને જોટાણામાં 0.5 ઇંચ વરસાદ થયો। ગરનાળા અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। બે અલગ અલગ તસવીરો મહેસાણાથી આવી રહી છે। મહેસાણામાં તમે જોઈ શકો છો કે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં રસ્તાઓ જળમગ્ન બન્યા છે। ગરનાળાઓ અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, પછી એ વડનગર હોય, જોટાણા હોય, સતલાસણા હોય। વિજાપુરમાં રાત્રે દરમિયાન 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વિજાપુરમાં જય બંબાકારજીની જે સ્થિતિ હોય છે જોવા મળી હતી। રાત્રિ દરમિયાન આજે વરસાદ વરસતા ચોક્કસથી રાત્રિ દરમિયાન અનેક વિસ્તારો હોય છે જય બંબાકાર થયા હતા, પરંતુ સવારે 4 વાગ્યા બાદ હાલમાં વિજાપુરમાં જે વરસાદ હોય છે વિરામ લેતા લોકોને રાહત મળી છે। હજી પણ કેટલાક વિસ્તારમાં જે પાણી હોય છે તે જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપણે જોઈ શકો છો અહીંયા એક સોસાયટી આવેલી છે। સોસાયટીમાં પણ આગળ જ જે રોડ પર પાણી ભરાઈ જતા જે વિદ્યાર્થીઓ છે તે પણ આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। તો બીજી બાજુ પણ કેટલાક જે રહીશો હોય છે તે પણ જોઈ શકાય છે। એમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમને શું તકલીફ પડી રહી છે, રાત્રે કેવો વરસાદ, શું કહેશો કાકા, રાત્રે કેવો વરસાદ પડ્યો હતો? જબ્બર વરસાદ પડી ગયો, અમે તો ક્યાં ગઈએ, ખાવા પીવાનું બધું બંધ થઈ ગયું છે। હાલ તકલીફ પડી રહી છે, પાણી ભરાઈ ગયા છે? ઓય પાણી જબ્બર પડી ગયું છે, શું કરીએ અમે? દર વર્ષે પાણી ભરાઈ જાય છે? દર વર્ષે પડી ગયા છે। ચોક્કસ સ્થાનિકો પણ કરી રહ્યા છે। રાત્રે જોરદાર વરસાદ વરસ્યો હતો અને જે પાણી હોય છે તે ભરાઈ ચૂક્યા છે। બીજા પણ જે વાહન ચાલકો હોય છે કાકા શું કહેશો, અહીંયા દર વર્ષે પાણી ભરાઈ જાય છે? અહીંયા દર વર્ષે પાણી ભરાઈ જાય છે? હાજી। શું તકલીફ પડે છે? હેરાન જવાતું નથી, રસ્તો ક્રોસ કરાતો નથી। રાતે કેવો વરસાદ પડ્યો? રાત્રે વધારે પડ્યું। ચોક્કસ કહી શકાય છે કે રહીશો હોય છે સોસાયટીના તેને પણ તકલીફ પડી રહી છે અને તેને આવવા જવામાં પણ તકલીફ પડી રહી છે। ત્યારે જોવાનું રહ્યું તંત્ર દ્વારા આજે વરસાદી પાણીનો નિકાલ હોય છે તેની વ્યવસ્થા ક્યારે કરી શકે છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। વરસાદી માહોલમાં ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર પણ છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ડેમમાં આવક થઈ રહી છે। ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। ડેમમાં આવક 59,166 ક્યુસેક નોંધાઈ। ધરોઈની જળ સપાટીમાં વધારો થયો। ધરોઈની જળ સપાટી 610.29 ફૂટે પહોંચી છે અને પાણીનો જથ્થો 59.59% નોંધાયો છે। તો સાબરકાંઠામાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। સાબરકાંઠાના ઈડરના કડિયાદરામાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। તસવીરો પણ તમે જોઈ શકો છો। સતત ત્રીજી વખત ભારે વરસાદને લઈને વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગરનાળું નાનું અને નીચું બનાવતા વાઘા કોતરોનું પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ત્રસ્ત થઈ ગયા છે। ખારા કૂવામાં પાણી ભરાતા ધરાશાયી થયા છે। વારંવાર રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। લોકો ગંદકીથી ત્રસ્ત બની ગયા છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે લોકો હવે ફસાઈ ગયા છે પાણીની વચ્ચે, કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી અને બહાર નીકળે તો પણ પાણી। જવું તો જવું ક્યાં, કારણ કે એક તો ગંદકી પણ એટલી છે, સાથે સાથે પાણી ઘરમાં ઘૂસી રહ્યા છે, અવર જવર થઈ શકે એમ નથી। એટલે લોકોની સ્થિતિ અહીંયા કફોડી બની રહી છે। ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ઈડર અને કડિયાદરા સહિતના જે વિસ્તારોથી તસવીરો આવી રહી છે એ આપણે બતાવી રહ્યા છે। અહીં પણ ધોધમાર વરસાદ પડ્યો છે અને ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે લોકોના હાલ બેહાલ થયા છે। લોકો વહીવટી તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। કે બધા પાણી ભરાઈ ગયું છે, અહીંયા બધા બહુ રાતના તકલીફમાં છે, પણ બધા આવીને જોઈને જાય છે, કરીએ નિકાલ, પણ હજી સુધી કોઈ આવ્યું નથી। આજુબાજુ જોઈ શકો છો કેટલું પાણી ભરાણું છે। બધાના ઘરમાં પાણી છે, પાણી સરપંચ તો કોઈ ભરતા જ નહીં, પુલ તોડતા નથી, રોડ બહુ ઊંચો કરી નાખ્યો છે। તમારે શું ખાવું, શું પીવું, શું રહેવું? વાત સાબરકાંઠાની। સાબરકાંઠામાં ગૌવાવ નદી સતત ત્રીજી વખત 2 કાંઠે વહેતી થઈ છે। નદીમાં પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈ પાણીની આવક નદી 2 કાંઠે વહેતી થતા લોકો જોવા ઉમટ્યા છે। આસપાસના વિસ્તારના લોકો નદી કિનારે ન જવાની સૂચના પણ આપવામાં આવી છે। કેટલાક ખેતરો પણ અહીંયા બેટમાં ફેરવાયા છે।
ઘઉંવાવ નદીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જે સાબરકાંઠાથી આવી રહ્યા છે। ઘઉંવાવ નદી ત્રીજી વખત બે કાંઠે વહેતી થઈ છે। પાણીની આવક નદીમાં જોવા મળી રહી છે। ઉપરવાસમાં પણ વરસાદનું પાણી છે આવી રહ્યું છે, જેથી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેથી લોકો પણ અહીંયા જોવા આવી રહ્યા છે। પરંતુ વહીવટી તંત્રએ કહ્યું છે કે આ નદીની આસપાસ લોકોએ ન જવું, કારણ કે ગમે ત્યારે જળસ્તર વધી શકે છે અને જોખમની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। કેટલાક ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ। ખેડબ્રહ્મામાં 5 ઇંચ વરસાદથી વધુ વરસાદ ખાબક્યો છે અને ઉપરવાસમાં વરસાદને લઈને હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે। ચોમાસાની સિઝનમાં બીજી વખત હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ। ખેડબ્રહ્માથી બજાર તરફ જવાનો કોઝવે પરથી પાણી વહ્યું છે। કોઝવેની બંને તરફ સાવધાની માટે અવરજવર બંધ કરાઈ। પોલીસ બેરિકેડ મુકાયા છે। અગમચેતીના ભાગરૂપે આ બેરિકેડ લગાવાયા છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે ખેડબ્રહ્માથી। વધુ માહિતી મેળવીએ। સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, ખેડબ્રહ્મા અને ઈડરમાં ખૂબ જ પાણી ભરાયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। હાલ શું સ્થિતિ છે? પંકજ, ચોક્કસ સાબરકાંઠા જિલ્લામાં એટલે કે 4 વાગ્યાથી વરસાદી માહોલ છવાયો હતો અને ખેડબ્રહ્મા સહિત ઈડર અને વડાલીમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। નોંધનીય છે કે જે ખેડબ્રહ્માની હરનાવ નદી છે, હરનાવ નદીમાં અને ઉપરવાસમાં વધુ વરસાદના કારણે હરનાવ નદી બે કાંઠે વચ્ચે થઈ હતી, જેના કારણે વડી તંત્ર જે બેરિકેડ મૂકી દેવામાં આવે છે। આ ઉપરાંત જે ઘઉંવાવ નદી છે, તો અન્ય જે નાની મોટી નદી નાળાઓ અને જે કોતરોમાંથી જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, તેના કારણે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે લોકોને કહેવામાં આવે છે કે નદી કિનારે અને કાંઠા વિસ્તારમાં જવું નહીં। આ ઉપરાંત જે વધુ વરસાદના કારણે કેટલાક ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે। તો ખેડવા જળાશય છે ખેડબ્રહ્માનું, જેમાં પાણીની આવક વધતા એક ગેટ ખોલાયો હતો, જેમાં 450 ક્યુસેક પાણી હરનાવ નદીમાં છોડાયું છે। જી પંકજ। ઈશાન, જો ઘઉંવાવ નદી વધારે પાણી આવે છે તો કયા કેટલા ગામોને તે અસર કરી શકે એમ છે? ચોક્કસ કે ઘઉંવાવ નદી અને હરનાવ નદીમાં વધુ પાણી આવે તો જે હરનાવ નદીના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ખેડબ્રહ્મા તાલુકાના, તેમાં તે લોકોને અસર થઈ શકે છે। આ ઉપરાંત જે ઘઉંવાવ નદી છે, કડિયાદરા થઈને જે રસ્તામાં જે આવતા ભીચોડ સહિતના જે અમુક જે ગામો છે, તે ગામોને અસર થઈ શકે તેમ છે। અને ખાસ કરીને જે નદી નાળા જે વહેતા થયા છે, તેના કારણે હાલ જો કડિયાદરા ગામ છે કે જે તે ગામમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે વરસાદ। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગરમાં વરસાદ। તલોદ, પ્રાંતિજ અને વિજયનગરમાં પણ વરસાદ। સૌથી વધુ ખેડબ્રહ્મા અને વડાલીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। તસવીરો સાબરકાંઠાથી આવી રહી છે। વહેલી સવારથી જ અહીંયા વરસાદી માહોલ છે। ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગરમાં વરસાદ। તલોદ, પ્રાંતિજ અને વિજયનગર તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે। સૌથી વધુ ખેડબ્રહ્મા અને વડાલીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના પગલે બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે વરસાદી પાણી ભરાયા છે। હવે નવસારીની વાત, તો નવસારીવાસીઓ માટે પણ હાલ પૂરતા રાહતના સમાચાર કહી શકાય। પૂર્ણા નદીની સપાટી ફરીથી સામાન્ય બની છે, સામાન્ય સ્થિતિમાં આવી ગઈ છે। નદીની સપાટી સામાન્ય બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। નવસારીમાં હાલ વરસાદે વિરામ લીધો છે, સપાટી ઉતરી ગઈ છે અને ગઈકાલે પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક હતી। સપાટી 23 ફૂટે વટાવીને ભયજનકથી 3 ફૂટ જ દૂર હતી। પૂર્ણા નદી ભયજનક સપાટી નજીક હતી ત્યારના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે, જે અમે આપને બતાવી રહ્યા છે। આ પૂર્ણા નદીની તસવીરો છે, જેમાં નદી ઉફાન પર હતી જ્યારે ભયજનક સપાટીની નજીક હતી। ત્યારે વહીવટી તંત્રમાં પણ હાલ ચિંતાનો માહોલ હતો, પરંતુ હાલ જે અહેવાલ આવી રહ્યા છે તે પ્રમાણે નદીની જળ સપાટી જે છે એ 19 ફૂટે આવી ગઈ છે। હવે તેની સ્થિતિ સામાન્ય છે અને તેના કારણે હવે ચિંતાની કોઈ વાત નથી। વધુ માહિતી મેળવીએ। નવસારીથી સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાયા છે। ભાવિન, નવસારીમાં હાલ પૂર્ણા નદી તો સામાન્ય સ્થિતિમાં આવી ગઈ છે, પરંતુ બાકી નદીની શું સ્થિતિ છે? ચોક્કસથી પંકજ, જો નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં ખાસ કરીને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદ એટલે કે મહુવા, વાલોડ, સુબીર અને જે સોનગઢ તાલુકો છે, ત્યાં પડેલ ભારે વરસાદને કારણે ગઈકાલે જે પૂર્ણા નદી હતી એમાં રેલની પરિસ્થિતિ હતી। પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા જે પૂર્ણા નદી છે 21 ફૂટે વહી રહી હતી, જેની ભયજનક સપાટી 23 ફૂટ છે, એટલે કે ભયજનક સપાટી વટાવવામાં માત્ર 2 ફૂટ બાકી હતી। અને જે એના કારણે નવસારીના જે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ જે રીતના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા પરિસ્થિતિ ફરી સામાન્ય થઈ ચૂકી છે। ગઈકાલે રાત્રેથી જ પરિસ્થિતિ સામાન્ય હતી। અત્યારે જે પૂર્ણા નદી છે 17 ફૂટે વહેતા વહીવટી તંત્રએ મોટો રાહતનો શ્વાસ લીધો છે। અને સાથે જ જો નવસારી જિલ્લાની અન્ય નદીઓની વાત કરવામાં આવે, અંબિકા, કાવેરી
તો અંબિકા અને કાવેરી નદી પણ પોતાની સામાન્ય સ્થિતિમાં છે હાલ, એટલા માટે કે નવસારી જિલ્લામાં જે વરસાદ જે છે, વરસાદનો વિરામ છે, ઝરમર વરસાદ છે પંકજ, પરંતુ જે રીતના ઉપરવાસમાં બેમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 2 દિવસથી, એવો વરસાદ નવસારી જિલ્લામાં ન હોવાને કારણે જે અંબિકા કાવેરી નદીઓ છે એ સામાન્ય સ્થિતિ પર છે અને પૂર્ણા નદી પણ વરસાદ નવસારી જિલ્લામાં વિરામ લેતા અને ઉપરવાસમાં વિરામ લેતા હાલ જે તમામ જે નદીઓ છે અંબિકા કાવેરી અને પૂર્ણા નદી પોતાની સામાન્ય પરિસ્થિતિમાં આવી ગઈ છે. નદીઓ હાલ 2 કાંઠે વહી રહી છે, જે રીતના દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે કે નદીઓ 2 કાંઠે ભલે વહી રહી હોય, પરંતુ જે નદીઓનું જે રૌદ્ર સ્વરૂપ હતું એ હાલ નથી જોવા મળી રહ્યું અને એના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ પંકજ, જો વાત કરવામાં આવે તો સમગ્ર સ્થિતિ પર વહીવટી તંત્રની બાજ નજર છે અને SDRFની એક ટીમને પણ નવસારી જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, એટલે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પંકજ હાલ જે છે એ સજ્જ છે. ભાવિન, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ સૂચના જારી કરવામાં આવી છે? ભલે અત્યારે નદીઓની સપાટી સામાન્ય હોય, પરંતુ ભારે વરસાદની પણ ચેતવણી છે, તો તેને લઈને કોઈ સૂચના જારી કરાઈ છે? ચોક્કસથી પંકજ, નવસારી વહીવટી તંત્ર દ્વારા જે તમામ જે સૂચનાઓ છે એ આપી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવાની સૂચનાઓ આપવામાં આવી છે, જે રીતના આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અને બીજી બાજુ ફરીથી દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના જે નદીઓ જે છે 2 કાંઠે વહી રહી છે, જળસ્તરમાં સતત વધારો દેખાતો આવતો હોય છે, એના કારણે અંબિકા કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીઓ પર તંત્રની નજર છે. સાથે જ બીજી બાજુ જે રીતના જો વાત કરવામાં આવે તો SDRFની ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે નદી કિનારા વિસ્તારમાં ન જવું. કાંઠા વિસ્તારમાં જે રહેતા લોકો છે, એટલે કે નદી કિનારા વિસ્તારમાં જે રહેતા લોકો છે અંબિકા કાવેરી અને પૂર્ણા નદી કિનારાના વિસ્તારમાં, ત્યાં પણ લોકોને સચેત કરવામાં આવ્યા છે. અને જે તલાટી કમ મંત્રીઓ છે ગામોના, એમને પણ પોતાનું હેડક્વાર્ટર ન છોડવાની હાલ તો પંકજ સૂચના આપવામાં આવી છે. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આફ્રિકન દેશ ઘાના પહોંચ્યા, જ્યાં ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામાએ રાજધાની એક્રોના એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદીને 21 તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. પીએમ મોદીને ઘાનાના સર્વોચ્ચ રાજકીય સન્માનથી સન્માનિત કરાયા. પીએમ મોદીને ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના એવોર્ડથી સન્માનિત કરાયા. પીએમ મોદીએ જણાવ્યું છે કે આ સન્માન યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય, તેમની આકાંક્ષાઓ, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને ભારત અને ઘાના વચ્ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત છે. 30 વર્ષ પછી ઘાનાની મુલાકાત લેનારા પીએમ મોદી પ્રથમ ભારતીય પીએમ બન્યા છે. પીએમ મોદી હાલ 5 દેશોના પ્રવાસ પર છે. તો આ પ્રવાસ એમાં પહેલો પડાવ ઘાના છે અને ઘાનામાં જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિએ એરપોર્ટ પર પહોંચીને તેમનું સ્વાગત કર્યું. 30 વર્ષ પછી ઘાનાની મુલાકાત લેનારા પહેલા પીએમ છે નરેન્દ્ર મોદી, કે જેઓ ઘાના પહોંચ્યા છે. 5 દેશોના પ્રવાસ પર પહેલો પડાવ ઘાના, જ્યાં ઘાના સાથે અને ભારત સાથેના જે સંબંધો છે એ એક ઐતિહાસિક સ્તરે લઈ જવા, બંને દેશો વચ્ચે વ્યાપારિક સમજૂતીઓ વધારવા અને સહયોગ વધારવા માટેની પણ એક ચર્ચા કરવામાં આવી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.